હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજથી તો જો પાછું રૂટીન ચાલુ થઈ ગયું છે, એટલે મિશ્રીને કુશલ તો ગયા છે અને એને મિશ્રીને મૂકીને આવી પછી બધું ક્લિનિંગ ને એવું કરવાનું હતું. હમણાં લોંગ વીકેન્ડમાં કેવું કંઈ કર્યું નતું, બધા ભેગા થતા હતા ને એવું જ બધું ચાલતું હતું. એમાં એ મેચ જોયો ને સન્ડેના, એટલે મંડે તો કેવું બપોરે ઉઠ્યા હતા 12 વાગે કેમ કે અહીંયા મેચ કેટલા રાત્રે 3 વાગ્યા તો પૂરો થયો મેચ. પછી તોય અમે આવી ગયા હતા ઘરે, એક ફ્રેન્ડને ત્યાં બધા ભેગા થયા હતા. એટલે સુવામાં મોડું થઈ ગયું, પછી ઉઠવા મોડું થયું અને ગઈકાલે પછી અમે લોકો ઉઠાય મોડા અને પછી મિશ્રી કે ચાલો આપણે પૂલમાં જઈએ, કે સ્વિમિંગ કરવું છે એમ. કેમ કે એને છે ને પબ્લિક હોલિડે હોય ને ત્યારે એને સ્વિમિંગ સેન્ટર બંધ હોય એ લોકોનું, એટલે એને સ્વિમિંગ ક્લાસ ના હોય તો એને કે મારે આજે મિસ થઈ ગયું સ્વિમિંગ ક્લાસ એમ. સોમવારે નહીતર એ જાય છે ને, એટલે તો એને મન થયું હતું કે આપણે ઘરે કરીએ સ્વિમિંગ એમ. પછી અમે 3 ગયા હતા, એટલે કાલે આખો દિવસ આમ તો કેવું અડધો દિવસ જેવું જ હતું માંડ. પછી તો રાત્રે ટાઈમે સુઈ ગયા હતા, કેમ કે આજે સવારે પાછું રૂટીન ઉઠવાનું. બેયને ઉઠવું નહોતું. કુશલને એવું જ હતું કે આજ બહુ કંટાળો આવે છે. મેં કીધું 3 દિવસ રજા હતી ને એટલે હવે કંટાળો જ આવે ઉઠવાનો. ને મિશ્રીને એમ જ હતું કે મને તો આજે એવું ફીલ થાય છે કે હમણાં સૂતા ને હમણાં ઉઠી ગયા, ઊંઘ પૂરી ના થઈ હોય ને એવું લાગતું હતું એને. એટલે 3 દિવસ તો કાંઈ ઘરનું કામ ને એવું કાંઈ થયું નહોતું. મોસ્ટલી આમથી આમ આટા મારતા હતા. જે રૂટીન થોડું ઘણું હોય એ કરતા હતા, પણ એક્સ્ટ્રા મારે કેવું હમણાં ગરમી છે ને તો ફેન ચાલુ જ હોય ને, એટલે પંખા ને એવું બધું બહુ ખરાબ થાય. એટલે એ બધું મારે સરખું સાફ કરવું હતું, તો ડીપ ક્લિનિંગ ને બધું આજે કર્યું અને હવે 12 વાગે ફ્રી થઈ અત્યારે. તો હવે ફ્રૂટ્સમાં ખાલી એપલ છે, એટલે મને કે લઈ આવજે કુશલ, કે જો તને ટાઈમ મળે ને તો. એટલે હજી તો વાર છે મિશ્રીને લેવા જવાની, તો પેલા ફ્રૂટ લઈ આવું, એટલે આવીને પછી સરખું ગોઠવી દઉં. પછી નિરાતે ત્યાં તો હજી એને 2 કલાક જેવું વાર છે, એટલે પછી લેવા જઈશ મીશુને. તો અત્યારે પેલા ફ્રૂટ લઈ આવું. Eat your veggies, feel so right. Spinach, strong broccoli, tall. Healthy eating, love them all. Come on, let's move to the veggie groove. Crunch, munch, take a bite. Veggies make you feel so right. Peas go pop, corn goes crunch. Cucumber cool for a healthy lunch. Bell peppers dancing, colors so bold. Eat them fresh, never too old. Come on, let's move to the veggie groove. Crunch, munch, take a bite. Veggies make you feel so right. Peas go pop, corn goes crunch. Cucumber cool for a healthy lunch. હવે જો ફ્રૂટ ને શાકભાજી ને લઈને આવી ઘરે. હવે બધું ગોઠવવાનું છે, અને ત્યાં મને કામ મળી ગયું તો મિશ્રી માટે લઈ આવી છું. પેલું નળમાં જ ભરાવી દેવાનું હોય ને, પેલું 1 મિનિટમાં કેટલા છે, 111 બલૂન થાય ને. હોળી આવે છે ને, તો આમ તો કેવું અહીંયા જ રમશે લગભગ. તો ત્યાં તો નહીં લઈ જાય, અમે હોલી ફેસ્ટિવલમાં જવાના છીએ. અહીંયા વીકેન્ડમાં હોય, સેલિબ્રેટ થાય ત્યાં તો જોઈ, ત્યાં તો લગભગ નહીં લઈ જાય. અહીંયા ઘરે રમવા ખાલી લઈ આવી. મેં કીધું એને કંઈક નવું લાગે ને આ વખત, એટલે ટ્રાય કરીએ શું છે, કેવું છે આમાં. અને અહીંયા મળ્યું ફ્રૂટ એન્ડ વેજમાં ગઈ ને ત્યાં ઇન્ડિયન ગ્રોસરીઝ બધી મળે છે. તો એમાં હતું પિચકારી ને બલૂન ને એવું બધું. એક પિચકારી તો છે, પણ ત્યાં તો ખાલી કલરથી રમીએ છીએ જ્યારે જાય ને ત્યારે. એ ખાલી કલરથી રમે એટલે ભીની ના થાય. બીચ ઉપર ને એવી રીતે હોય છે, બધી અલગ અલગ ઇવેન્ટ હોય છે. લાસ્ટ યર અમે અલગ ઇવેન્ટમાં ગયા હતા ને આ વર્ષે અલગ છે, બીચ ઉપર થાય છે, ત્યાં જવાના છીએ વીકેન્ડમાં. ચલો હવે બધું ગોઠવી લો, શાકભાજી બધું લઈ આવી છું. તો હવે જો મિશ્રી લઈને આવી અને અહીંયા જોયું ને એટલે તો એક્સાઇટેડ થઈ ગઈ છે. વોટર બલૂન હે એ હવે જોવું પડશે ક્યાં ઓલા નળમાં ફિટ થાય નહીં.
ખોલી એટલે ખબર પડે. 1 મિનિટમાં ફિલ થઈ જાય. હા 60 સેકન્ડ એવું લખ્યું ને. 101 and 111 was 3 બંચ છે એવું કઈક છે. 3 બંચ ઓફ બલૂન્સ. એટલે એક વારમાં આટલા નહીં હોય, 3 બંચ હશે. જો એક આ બ્લુ વાળું છે, એક પર્પલ દેખાય છે, એક બીજું કઈક છે. એ તો અહીંયા ઘરે રમવા, પણ પછી કચરા મારે જ ઉપાડવાના એવું નહીં કરવાનું. હા બધા ભેગા થઈને કચરા ઉપાડવાના. શું તમારે હતું આજે કઈ કિચન ક્લાસ ના? પીઝા બનાવ્યા. એવું મને ટ્યુઝડે ને લીધે યાદ આવ્યું. મેં કીધું હતું કઈ બધી ટ્યુઝડે ના, એક ટ્યુઝડે હા અલ્ટરનેટ હોય ને. થોડુંક ખાધું હતું ત્યાં, હા થોડુંક લઈ આવી. તું દેખાડવા માટે લાવી કે કેમ? હા ખાઈ જવાય ને, ગરમ ભાવે એવું ઠંડુ. એ જો નીચે કર્યું છે બધું ક્લીનિંગ, લઈ લે. હા એ જવા દેશ, કડક જ થઈ ગયું હોય ને હવે. એને ગરમ કરાય હવે, એમને ભાવે. આ લોકો માટે શું ગરમ? ઓકે જેમ કરવું હોય એમ તારે. મને ખબર જ હતી બલૂન લઈશ તો ખરી, પણ પછી મારા ઉપર જ એના ઘા આવશે. એટલે જ મન ક્યારની પૂછે છે કે તારે સ્વિમિંગમાં જવાનું છે આજે? સ્વિમિંગમાં જવાનું છે ઈ કે તો પેલા આપણે આનાથી રમશું પછી તું જાજે ઈ કે, ભીની હોય તો વાંધો નહીં. મેં કીધું ના ભાઈ મારે કઈ નથી રમવું અત્યારે. પાછું બધે ઉડાડશે હવે. કા એ તો ઘરે રમવા જ લઈ આવી છું. ત્યાં નથી લઈ જવાના આપણે, ઓલી ફેસ્ટિવલ જાય ને ત્યાં. ઓકે અત્યારે પેલા નાસ્તો ગોતશે ને કઈક ફ્રૂટ ગોતશે ને. અહીંયા છે સ્ટ્રોબેરી ધોઈને રાખી જ ને, ખાવી હોય તો. હું શું અહીંયા ધોઈને રાખી. હા ધોયા વગર થોડી ખવાય. મને ખબર હતી કે તાર ખાવું હોય એટલે મેં વોશ કરી રાખી છે. હા હાલો ખાઈ લ્યો પછી કઈક બનાવી જમવાનું. હવે જો કુશલ આવી ગયા, આવીને સીધા માંડ્યા ધડબડાટી બોલાવા બે. 7-8 કલાક થઈ ગઈ. ઈ આ બલૂન ફૂલાવા માંડ્યો કુશલ ને. આ ઓલી કે વોટર બલૂન છે ડેડી, અહીંથી આમ ભરાવી દઈ. આય એનું ઓલું છે હજી આવ્યું છે આવું કઈક. હા ઈ આમાં કઈ ફિટ કરી નળીમાં ફિટ થઈ જાય, કરવાનું હોય. નળીમાં ફિટ થઈ જતું હોય છે. પછી કરશે. એ અમે ઘા કર્યા એમ જ મોટા થયા. મીસુ તને અત્યારે ખબર પડી કે એમાં ભરવા. પછી કરશે પણ આજે કરશે. આ લોકો ના સારું એકાદ આટલા બધા ભરાય. આપડે તો નળમાં એક કરતા. આમાં ટાઈ થઈ જાય ને. હારે હા કુશલતા એમાં ઓલું શું હવા વાળતો તો ફૂલાય છે એમના હોય. જો 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 કુશલ ના કરે. કુશલ છટકી જાય ને તો. 3 બંચ આવ્યા જ કુશલ. હા આજે એક કરશે, કાલે આજે તો વાતાવરણ બહુ મસ્તીનું એટલે ગરમી તો છે જ પણ ક્લાઉડી છે. ગરમી એટલે ઓલું કેવાય, કેવું કહેવાય ભેજ વાળું નહીં. શું કેવાય તો ઓકે વાદળિયું. ક્લાઉડી નહીં, સની એન્ડ ક્લાઉડી. હ્યુમિડ. હ્યુમિડ શું કેવાય? ભેજ ના કહેવાય. શું કેવાય ગુજરાતીમાં નહીં ખબર. લે કાઈ નહીં રેવા દે. પછી ભૂલી હા ગુજરાતી મીડિયમ મીડિયમમાં ભણી તો નથી આવડતું. પણ હવે વળી તું માંડા હોય બોલવા એટલે અમુક આપણે કઈ પ્રોપર ગુજરાતી ના બોલતા. પણ હવે ઈ શબ્દ છે જ, હવે મને યાદ છે પણ કેમ ભૂલાઈ ગયું. બફારો એવું. હા બફાર ઉકળાટ થાય છે એવું. આજે એવું જ બફારો છે, હોય. બહુ ગરમી. આમ ઘરમાં જો ને બધે બફારો, પવન નથી, આમ ક્લાઉડી છે, હા વાદળા છે જો.
આજે તો જો ભેળ નો પ્રોગ્રામ છે. એને ભેળ જ ખાવી હોય. હમણાં તા ડાયટ ચાલુ થયું છે. કાંઈ હમણાં ડાયટ ક્યાં મેચ હમણાં ચોખા બધું ખાધું કુશલ વીકેન્ડમાં 3 દિવસ રજા હતી તો કા. હા બટર વાળું ને એવું બધું એવું જ ખાધું છે. ભાખરી ખાધી હતી એક ભાખરી ખાધી, દિવસ. ચા પીધો તો 2 વાર. હાઈલા કરે પણ મારો વધી ગયો ખબર 1.5 કિલો 3 દિવસ. તો પાછો વધી ગયો. હા ઘટ્યો તો ખરી સરસ. ઈ પાછો ઘટી જશે હવે. કાંઈ નહીં હાલો હવે જમવાનું કરી લઈ. આજે તો ટેનિસ નો સેમીફાઇનલ મેચ છે. સેમીફાઇનલ માં પહોંચી ગયા. એટલે એમાં 4 ટીમો હોય, એમાં પહેલી ફાઇનલ માં આવે, બીજી ને ત્રીજી સેમીફાઇનલ. ઓકે હા એટલે બરાબર છે. એટલે આવ્યા છે. એક ટીમ ના ક્વોલિફાય થઈ. હવે આજે સેમીફાઇનલ માં અમે 12 થાવ. અને તમે આવો ઘરે અને તમારે થઈ જાય ફાઇનલ ત્યારે અમે આગળ કરશી તમારા ઉપર. હું જો હવે સ્વિમિંગ મારી પાસે ઓલા મેકઅપ લેસન 2 પડ્યા છે સ્વિમિંગ ક્લાસના, તો જો ઝડપ ચડે તો જઈ આવીશ, બુક કરી લઈશ ફોન કરીને. હાલો હવે જમવાનું પેલા બધું કરી લઈ જમવાનું. ભૂખ્યા થયા હોય એટલે આવીને સીધું જોઈ પાછા રસ્તામાં વાત તો થતી હતી, ફોન તો આવ્યો હતો પણ કઈ બોલ્યા નહીં કે શું ખાવું છે આમ, એટલે હવે બધું ચાલે છે. ચલો તો બસ મયુરી હવે મિશ્રી માટે એક પનીરનું શાક ને પરોઠું ખાવું છે, તો કાજુ પનીરનું શાક બનાવ્યું એટલું. આ પનીર છે. હા ખમણીને નાખ્યું આજે, ઓલું ખમણેલું કર્યું કાજુ ને પનીર વાળું. તો કાજુ દેખાતા ને. હા રિયા ઓકે. નો ઓનિયન ગાર્લિક. જૈન શાક કર્યું છે આજે મિશ્રી. જૈન શાક કર્યું. એના ભેગું પરોઠું. આ પેનમાં શાક વગાડ્યું ને એમાં જ કાઢી હવે એમાં જ પરોઠું છે. હા લ્યો થઈ ગયું ને, એક પછી એક નું થાય છે બધા. તારે? પડતી વારા પછી મારો એના તો તારે શું જમવાનું છે કે નહીં? ના હું કરીશ ને કઈક જોઈએ હવે. નકા હાલે એકાદ દી અમે 2 ખાઈ લીધું તાર પર. હે એવું હાલતું હોત તો સુઈ જોઈએ, એકબીજા વગર ખાઈ લે. જી ઘરે હોય ઈ ખાઈ લે, જે જોગે ગયા હોય એને રજા રાખવાની. તો વજન ઘટે હો બીજાનો. બીજાનો ઘટે. ઓહો પોતાનો બસ બફારો એવો છે ને હાવ હા કંટાળી ગયા આજ તો ગરમી. પણ વરસાદ ના આવ્યો. નકારો બફારો હોય તો વરસાદ તો આવે, પણ આ તો અને બપોરે તો કઈક ચાન્સ હતા 20% કે 30 ખબર નહીં કઈ, પણ એટલા જ હતા એટલે ના આવે. 50+ હોય તો કદાચ ચાન્સ રહે. એટલે ઈ 20% ને ઈ હોય ને એમાં છાટા આવે ને એટલે તો ઈ 20% ને એવું લખે એમાં. તો એ કઈ આવ્યું નતું આજે. તો આપડી બારે લોન આખી ડ્રાય થઈ ગઈ ને. આજ તો સવારે મેં 1 કલાક જેવું સ્પ્રિંકલર ચાલુ રાખ્યા. ફાઉન્ટેન જેવું નથી. તો આવડી ગયું તને? નળી ઓલામાં કાઢીને આમાં ભરાઈ ગઈ. એક તો નીકળતી નથી, માંડ નીકળી, એમાંથી કાઢીને ઓલામાં ભરાય. મેં કીધું આજ તો મારે કરવું જ છે, કેમ કે આ લોકો જે બારે જાય ને એ બધું ઓલું સુકાયેલું ઘાસ બધું અંદર લઈ લઈને આવે. અહીંયા બહાર ના ચપ્પલ અલગ જ છે બધા. હમણાં લીલું થઈ જશે, વરસાદ આવશે ને એટલે અઠવાડિયામાં આખું લીલું થઈ જાય. પણ જેટલી વાર બહાર જાય ને એટલી વાર ભલે ચપ્પલ અહીંયા ઉતારે તોય ખબર નહીં કેમ પણ ઈ આવે જ છે ઘરમાં. આજે સાફ કર્યું ને જેટલી વાર હું ક્લીનિંગ કરતી હતી ને એટલી વાર મેં ચાલુ જ રાખ્યું હતું, તોય પાછી આખી જોજે જમીન આખી સુકાયેલી જ લાગે છે, કેમ કે ગરમી એટલી છે અને હમણાં કઈ પાણી પાયું નતું બરાબર, એટલે અંદર જમીનમાં ઉતરી ગયું હોય ને. શું મિશ્રી બેન શું પ્લાન છે હવે? પનીરનું શાક ખાવાનું. થઈ ગયું હાલો ખાઈ લ્યો. ને તારે આની સાથે દહીં છાશ દહીં દહીં ભાવે મીસુ ને મારી જેમ, મને દહીં બહુ ભાવે. આપડે બધાને વાંધો નથી, ભાવે છે. અમારે છાશ દહીં જેવી જોઈએ, ઓલું ઘોરવું કઈ ને એ ટાઈપ નું. પાણી તો હું નાખું જ નહીં. લસ્સી જેવી કે. આજે એક કરવું છે ગ્રીન. એને એમાં રસ છે તો એને એમાં જ જેવું હોય. પછી એવું હોય ને તો એક કરી દેશ. એક કરી દેજો બારે. હા કરી દઈશ હાલ. જમી લે તો હાલ જલ્દી. તમારું પણ નહીં ના. હા ચાલો.
હવે જો મિશ્રીએ જમી લીધું ને આવ્યા અહીંયા બારે. શેમાંથી ફૂલાવાના જ કુશળ પાણી અહીંયા કેવી રીતે ભરવાનું? આ કુશળ ક્યાં કામ વયા ગયા અને આ મિશ્રી બેન અહીંયા તૈયાર છે, એક બંચ લઈને આવ્યા છે. અને આમ કરવાનું હા પછી આ નળી કાઢી આમ નાખવાનું 1 મિનિટમાં થાય પછી આ બકેટમાં ડ્રોપ થાય પણ ટ્રાય ના કરવું પડે એમ થઈ જાય થઈ જાય. કુશળ હાલો આ કેવી રીતે કરવાનું છે? આ જોઈ લ્યો નળીમાં શેમાં ફિટ થશે. થઈ ગયું લાગે એ કુશળ હવે ફૂલાવતા હતા ખબર છે? હા એટલે એમાં એમ ના એમ જ આ હા લઈ આવી છે બકેટ. કરવું પડે હું આથી નળી ચાલુ કર થાય છે એમાં ફિટ. આમાં થાય ડાયરેક્ટ તો એમાં કરો નળમાં. એમાં નળમાં ડાયરેક્ટ થાય તો હા એટલો કરી દે એમાં. ડિશ વોશર ચાલુ કર્યું છે અહીંયા અંદર એટલે એનું પાણી આમાં આવે તો અવાજ આવે. જો હે એ તો ખોલો. ઓહો આ ખોલવું પડે. હા આમાંય નહીં આવે. પણ એમ નથી ફિટ કે આ ડાયરેક્ટ ફિટ થાય તો આને જ કરી દેવાય. હું એમ કહું છું થાય એ આટા વાળું જ છે. જો થયું યે થાય મિશ્રી બેન સાયકલ ને હાલો હવે હવે કરો ચાલુ ધીમે ધીમે. તો એની રીતે જ ઓલું બળે હા એ જાતે ડ્રોપ થશે. પાણી કરો ચાલ. સ્પાઈડર ક્યાં છે સ્પાઈડર? અંદર હા મોટું છાવું હજી રાખ થોડું કેવું હોય નળ. 1 મિનિટ લાગશે નળ વધારે હોય 1 મિનિટ લખેલું જ જો કે કુશલ ફૂલ કર્યું હમણાં ધડા ધડ. કરીએ જશે જાતે હવે બધું ઈઝી ગોઈંગ થઈ ગયું કા કુશ? પેલા તો એક એક બલૂન ફૂલોલા ભરતા પાણીના. પછી મહેનત કરીને ઓલો આવે ને, મજા આવે ને એવું ના આવે. હા. આ સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરીએ કે હું ભીની થાવ ને તો 2-3 કલાક કરી ત્યારે માંડે એક ડોલ ભરાતી ને આ 60 સેકન્ડમાં આ ઓલું બકેટ નાની નથી પડતી ને પડવા માટે કે તો પડી જશે ને જાતે. આઈ હોપ ઓનો મોટી છે જોઈ હે ના જા પડશે હવે પડશે હવે મને એવું લાગે તો છે. 1 મિનિટમાં પડે એવું તો લખેલ હમ. હવે જો આમ સ્ટીક નીકળવાની જગ્યા તો હોવી જોઈએ ને. પડ્યું કઈક વચ્ચે ના પડે ને તો જગ્યા થઈ જાય પછી. અરે રે બહુ થઈ એક્સપ્લોડ થશે લગભગ પછી એમના માં તૂટવા માંડે ને. પડશે કેવડા થયા? પડવા જોઈએ પડે નહીં ને જગ્યા જ ના હોય નથી હોય જ કહું છું. ઓલું લોન્ડ્રી બાસ્કેટ લઈ લે તમે. શું ગ્રે કલર વાળું ઓલું જગ્યા હોય તો પડે ને બિચારા. ઓલા જે થઈ ગયા હોય ને ઈ કાઢ નાખી. લઈ આવી જો મેંડા પડવા. જો કુશલ ખાલી ઉપર પકડો ને તો પડવા માંડે. હા આમ લાંબા થાય તો પડે એવું છે ને. લ્યો ઓલું ઓરેન્જ તો જો હજી નથી આ ટાબા લે. આનું મોઢું મોટું છે. આ જો લોન્ડ્રી બાસ્કેટ આ સારું એક ગાંઠે એની રીતે થઈ જાય. ઓલું રબર બેન્ડ જેવું છે ને કઈક ગયો. હમણાં અહીંયા આજે ધોયું તું મને લાગે બધું એમને એમ કરી નાખ. ચશ્મા નડશે હવે આ વખત હોળીમાં.
ઓ નો મન વીક લાગે. કા કા કર ક્યાંક ફૂટશે હમણાં ફૂટ એમ ના હોય જો આ જો કુશલ દે હમણાં હો ચટાક દે પર્પલ હમ. આમ કરો. એમને આ પાછું ઉપાડશે કોણ બધાય કચરા જો તો કઈક જીવાત જેવું ઉડે છે મને ખબર છે કુશલ મને ખબર છે મને લાગ્યું મને આવશે લાગ્યું કુશલ બરાબર એના વાળ ભીના નથી કરવા તમે વાળમાં જ માર્યું એટલે તે ઊંચા બાંધી નહીવીશ અહીંયા નજીક રાખ નજીક લઈ લે થોડાક આમ ઈ ક્યાં બધાય કપડા ભીના કર એમ ના હોય જોરા કેવી રાડું નાખે ઓલે કુશલ એ લાગે છે બહુ લાગે છે આ તો કેવા લાગે છે અરે રે માતાજી એકે ફૂટા નહીં પણ બહુ લાગે છે અહીંયા ફૂટો ખૂણામાં હું હટી ગઈ ને તો આજો રૂબી આ લાગે છે હો બહુ લાગે તો હા ચોટી રહ્યું ભાઈ એમ ના હોય ધ્યાન રાખજે મીસુ આંખમાં ને કેક મારતા ને એકબીજા મારી ઉપર કેવું લાગે છે જો તો મારી એમ નહીં તોય તૂટતું નથી ને મીસુ મારી આ રહ્યું એક ચલો આવી રીતે હવે હાલે છે હવે આ પૂરું થાય એટલી વાર છે ત્યાં હવે તમારે જવાનો ટાઈમ થઈ જશે ટેનિસમાં હા ને હું જાઉં છું સ્વિમિંગ ક્લાસ આજે મેં બુક કર્યું મેકઅપ લેસન તો જઈ આવું તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. see you next time bye